વગમ સમાચારોમાં આગળ વાત કરીએ। પંચમહાલમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલનો પડઘો। આંગણવાડીની સ્થિતિ મુદ્દે સરકારે રિપોર્ટ મંગાવ્યો। સરકારની સૂચના બાદ અધિકારીઓ કાબરા પહોંચ્યા। અધિકારીઓએ આંગણવાડીની મુલાકાત લઈ રિપોર્ટ પણ તૈયાર કર્યો। મોરવા હડફની 2 આંગણવાડીઓની દયનીય હાલત સામે આવી હતી। ખાબડા નંબર 1, ખાબડા નંબર 4 આંગણવાડી બિસ્માર હાલતમાં હતી। જોકે ગુજરાત ફર્સ્ટે આંગણવાડીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। तो जर्जरित हालत में आ आंगणवाड़ी थी। खाबड़ा नंबर 1 और खाबड़ा नंबर 4 आंगणवाड़ी बिस्मार हालत में छेल्ला घणा समयथी हती। दयनीय स्थिति आ आंगणवाड़ीनी हती। जो कि आंगणवाड़ीनी मुलाकात लई रिपोर्ट पण अधिकारीओ द्वारा तैयार करवामां આવ્યો છે અને ગુજરાત ફર્સ્ટના અહેવાલ પહેલા પ્રસારિત કર્યો હતો। તો પંચમહાલમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે। આંગણવાડીની સ્થિતિ મુદ્દે સરકારે રિપોર્ટ પણ મંગાવ્યો છે। સરકારી સૂચના બાદ અધિકારીઓ ખાબડા પહોંચ્યા। અધિકારીઓએ આંગણવાડીની મુલાકાત લઈ રિપોર્ટ પણ તૈયાર કર્યો છે। જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, મોરવા હડફની 2 આંગણવાડીઓની આ હાલત છે। ખાબડા નંબર 1 અને ખાબડા નંબર 4 આંગણવાડીના દ્રશ્યો કે જ્યાં બિસ્માર હાલતમાં આ આંગણવાડી હતી। ગુજરાત ફર્સ્ટે આંગણવાડીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। કેવી સ્થિતિ હતી તે પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। કેવી સ્થિતિમાં બાળકો અહીં ભણવા મજબૂર બન્યા હતા તે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અને આજ મુદ્દે નામદેવ પાટીલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। નામદેવ, ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। પહેલા આંગણવાડીની સ્થિતિ ખૂબ જ જર્જરિત હાલતમાં હતી અને હવે ગુજરાત ફર્સ્ટના અહેવાલનો જ પડઘો પડ્યો। જે ધ્રુવે ચોક્કસથી મોરવા હડફના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જે ખાબડા 1 નંબર અને 4 નંબર જે આંગણવાડી છે તે હાલ જર્જરિત હોવાનો જે ગુજરાત ફર્સ્ટમાં જે અહેવાલ આપ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા સંલગ્ન જે વિભાગ છે સંલગ્ન વિભાગને આ આંગણવાડીને તપાસ કરી રિપોર્ટ એ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું। ત્યારે આ આપણા ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જે સંલગ્ન વિભાગ દ્વારા આ ગઈકાલે ખાબડા ગામ ખાતે જઈ જે આંગણવાડી નંબર ખાબડા આંગણવાડી નંબર 1 અને 4 ની તપાસ કરી રાજ્ય સરકાર દ્વારા જે સૂચન કરવામાં આવ્યું છે, અહેવાલ માંગવામાં આવ્યો છે। અહેવાલ જી નામદેવ, તમામ માહિતી બદલ આપનો આભાર।